નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનીન સંકેતના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો જનીન સંકેતના ગુણધર્મ લખો. તો પહેલો ગુણધર્મ છે જનીન સંકેત ત્રિઅંકી છે. ત્રિઅંકી એટલે કે ત્રિઅક્ષરી છે. એટલે દરેક જનીન સંકેત ત્રણ અક્ષરનો બનેલો છે. દાખલા તરીકે આ UAA તો ત્રિઅક્ષરી જનીન સંકેતો છે. હવે 64 ત્રિઅક્ષરી સંકેતો પૈકી 61 સંકેતો એમિનો એસિડ્સ માટે સંકેતન કરે છે અને 3 સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. તો કુલ 64 ત્રિઅક્ષરી સંકેતો છે, તેમાંથી 61 ત્રિઅક્ષરી સંકેત છે એમિનો એસિડ દર્શાવે છે. પણ UAA, UAG અને UGA આ ત્રણ એવા સંકેત છે કે જે કોઈ એમિનો એસિડ દર્શાવતા નથી, તેથી તેમનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. એટલે કે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય સમાપ્ત કરે છે. અમુક એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. એટલે આપણે જાણીએ છીએ કે પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે. હવે 20 પ્રકારના એમિનો એસિડમાંથી માત્ર મિથિયોનિન, આ MET એટલે મિથિયોનિન અને TRP એટલે ટ્રિપ્ટોફેન, આ બે જ એવા એમિનો એસિડ છે કે જે એક ત્રિઅક્ષરી સંકેત દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે mRNA પર જ્યાં AUG હોય ત્યાં મિથિયોનિન ગોઠવાય અને mRNA પર જ્યાં UGG હોય, યુરેસિલ, ગ્વાનિન, ત્યાં ટ્રિપ્ટોફેન ગોઠવાય. બસ 20 માંથી આ બે જ એમિનો એસિડ મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન એ એવા છે કે તે એક ત્રિઅક્ષરી સંકેત દ્વારા દર્શાવી શકાય છે. પણ એ સિવાયના 18, એટલે આ બેને બાદ કરતા આ સિવાયના 18 એમિનો એસિડ એવા છે કે તે એક કરતા વધારે સંકેત દ્વારા દર્શાવી શકાય છે. આવા સંકેતોને અવનત સંકેત કહેવાય. એટલે કે કોઈ એક એમિનો એસિડ દર્શાવવા માટે કાં તો બે ત્રિઅક્ષરી સંકેત જોઈએ, કાં તો 3 જોઈએ, કાં તો 4 જોઈએ, કાં તો 6 જોઈએ. ટૂંકમાં એક કરતા વધુ જોઈએ. તો જો એક જ એમિનો એસિડ દર્શાવવા એક કરતા વધુ ત્રિઅક્ષરી સંકેત જોઈએ તો તેને અવનત સંકેત કહેવાય. તો સેરીન, લ્યુસીન, આર્જિનિન એના માટે 6 સંકેત જોઈએ. એટલે એક ખાલી સેરીન એમિનો એસિડનું સ્થાન દર્શાવવું હોય રિબોઝોમ પર mRNA સમક્ષ, તો તેના માટે 6 ત્રિઅક્ષરી સંકેત જોઈએ. તો સેરીન, લ્યુસીન અને આર્જિનિન માટે 6 ત્રિઅક્ષરી સંકેત જોઈએ. પ્રોલિન, વેલિન કે વેલાઇન, ગ્લાયસિન, એલેનાઇન અને થ્રિયોનિન આ 5 એમિનો એસિડ એવા છે જેના માટે 4 ત્રિઅક્ષરી સંકેત જોઈએ. આઇસોલ્યુસિન એક માત્ર એમિનો એસિડ એવો છે કે તેના માટે 3 ત્રિઅક્ષરી સંકેત જોઈએ. અને 9 એમિનો એસિડ આ સિવાયના 9 એમિનો એસિડ એવા છે કે એના માટે 2 ત્રિઅક્ષરી સંકેત જોઈએ. અને AUG અને ટ્રિપ્ટોફેન કે જેના માટે એક ત્રિઅક્ષરી સંકેત જોઈએ. એટલે એ બંનેને, એટલે કે આ AUG અને UGG આ બંને સંકેતને બિન અવનત કોડોન કહે છે. કોડોન એટલે જનીન સંકેત. તો જો કોઈ એમિનો એસિડ દર્શાવવા માટે એક કરતા વધારે ત્રિઅક્ષરી સંકેતની જરૂર પડે તો તેને અવનત સંકેત કહેવાય. પણ મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન દર્શાવવા માટે એક ત્રિઅક્ષરી સંકેતની જ જરૂર પડે, તેથી તેને બિન અવનત સંકેત કહેવાય. હવે આ રીતે આપણે જોઈએ તો 20 એમિનો એસિડ અને 61 ત્રિઅક્ષરી સંકેતો થઈ જશે. જેમ કે મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન 2 એમિનો એસિડ, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને આ 11 અને 9 બીજા, એટલે 20 એમિનો એસિડ થઈ ગયા. તો 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીનનું સંશ્લેષણ કરે. હવે 61 ત્રિઅક્ષરી સંકેત, આ AUG અને UGG એટલે 2 સંકેત, આ 3 માટે 6 એટલે 6 ગુણ્યા 3 એટલે આ 18 સંકેત, 18 ને 2 20. આ 5 માટે 4, બરાબર. તો આ 5 માટે 4 સંકેત જોઈએ. 1 2 3 4 અને 5 એમિનો એસિડ, એના માટે 4 સંકેત જોઈએ. તો 5 ગુણ્યા 4 એટલે 20. 20 અને પેલા 20 40. ત્યાર પછી આઇસોલ્યુસિન માટે 3, 40 ને 3 43, 43. 9 એમિનો એસિડ માટે 2 એટલે 9 ગુણ્યા 2 એટલે 18 ત્રિઅક્ષરી સંકેત 43 + 18
એટલે 61 61 સંકેતો. તો આપણે પહેલો ગુણધર્મ જોયો કે 64 ત્રિઅક્ષરી સંકેતોમાંથી 61 સંકેતો એમિનો એસિડ્સ દર્શાવે છે. તો બાકીના ત્રણ UAA, UAG અને UGA આ સમાપ્તિ સંકેતો છે. ઓકે, જે કોઈ એમિનો એસિડ દર્શાવતા નથી તો 61 ને ત્રણ અર્થહીન સંકેત પણ એને કહેવાય, સમાપ્તિ સંકેતને. એટલે 64 ત્રિઅક્ષરી સંકેતો હોય છે. કોઈ વિરામ વિના mRNA પર જનીન સંકેતો સતત વંચાય છે. એટલે mRNA ની શૃંખલા હોય એના પર ત્રિઅક્ષરી સંકેતો કન્ટિન્યુ વંચાય, વચ્ચે કોઈ ગેપ ન આવે. એટલે દાખલા તરીકે આ રીતે અહીંયા જોઈએ તો આ mRNA છે 5' 3'. તો આના પર દાખલા તરીકે આ પેલો AUG છે, ત્યાર પછી આ UG છે, આ U છે, પછી આ AG છે. તો કન્ટિન્યુ વંચાય છે, વચ્ચે કોઈ ગેપ નથી આવતો, બ્રેક નથી આવતો. એટલે કે mRNA પર જનીન સંકેતો વિના રોક, બરોબર, કોઈ વિરામ વગર, કોઈ વિરામ વિના સતત વંચાય છે. જનીન સંકેત સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે પૃથ્વી પર બધા સજીવોમાં જનીન સંકેતોની કામગીરી સમાન છે. બેક્ટેરિયાથી માંડી મનુષ્ય સુધીના બધા સજીવોમાં જનીન સંકેતની કામગીરી સમાન છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ કે UUU બેક્ટેરિયાથી માંડી મનુષ્ય સુધી બધા સજીવોમાં ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું સંકેતન કરે છે. એટલે પછી બેક્ટેરિયા હોય, લીલ હોય, ફૂગ હોય, ગુલાબનો છોડ હોય, આંબાનું વૃક્ષ હોય, મનુષ્ય હોય, દેડકો હોય, વંદો હોય કે અળસિયું હોય, કોઈ પ્રાણી હોય, બધા સજીવોમાં UUU યુરેસિલ અને યુરેસિલ, બરાબર, એ બેક્ટેરિયાથી માંડી મનુષ્ય સુધી બધા સજીવોમાં ફિનાઇલ એલેનિન દર્શાવે છે. એટલે કે જનીન સંકેતની કામગીરી બધા સજીવોમાં સમાન છે. તેથી જનીન સંકેત સર્વવ્યાપી છે. આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવો અપવાદ છે. એટલે પ્રજીવોમાં ખાસ કરીને માઇકોપ્લાઝમા, તેમાં UAA અને UAG એ ગ્લુટેમાઇન નામનો એમિનો એસિડ દર્શાવે છે. હવે જ્યારે જનીન સંકેતો જે સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે, એમાં આ UAA અને UAG છે એ સમાપન સંકેતો છે, પરંતુ પ્રજીવમાં તે ગ્લુટેમાઇન એમિનો એસિડ દર્શાવે છે. પછી સાર્વત્રિક સંકેતો અને કણાભસૂત્રીય સંકેતોનો તફાવત જોઈએ તો સાર્વત્રિક સંકેતોમાં UAA, UAG અને UGA એ સમાપ્તિ સંકેતો છે. તો કણાભસૂત્રીય સંકેતોમાં UAA, UAG, AGA અને AGG આ ચાર સમાપ્તિ સંકેત છે. એટલે આનો મીનિંગ એવો થયો કે જે સાર્વત્રિક સંકેતો છે, મતલબ સર્વવ્યાપી છે, કણાભસૂત્ર અને પ્રજીવોના આપવાદને બાદ કરતા, એમાં સમાપ્તિ સંકેત 1, 2 અને 3 છે. અને કણાભસૂત્રની અંદર સમાપ્તિ સંકેતો 1, 2, 3 અને 4 છે. પછી UGA સાર્વત્રિક સંકેતોમાં સમાપ્તિ સંકેત છે. તો કણાભસૂત્રમાં UGA ટ્રિપ્ટોફેન દર્શાવે છે. પછી AGA અને AGG એ સાર્વત્રિક સંકેતોમાં આર્જિનિન માટેના સંકેતો છે. તો કણાભસૂત્રીય સંકેતોમાં AGA અને AGG સમાપ્તિ સંકેતો છે. તો કણાભસૂત્રીય જનીન સંકેતો અને પ્રજીવોમાં આ નિયમમાં અપવાદ છે. ઓકે, AUG બેવડા કાર્યો કરે છે. તે મિથિયોનિન એટલે કે MET, મિથિયોનિન એમિનો એસિડને MET થી ટૂંકમાં દર્શાવાય માટે સંકેત આપે છે તથા પ્રારંભિક સંકેત પણ છે. એટલે કોઈ પણ કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા મિથિયોનિન નામના એમિનો એસિડથી શરૂ થાય. મિથિયોનિન માટેનો જનીન સંકેત AUG છે. એટલે AUG નું એક કાર્ય છે કે તે મિથિયોનિન માટેનો જનીન સંકેત આપે છે અને તેનું બીજું કાર્ય છે કે તે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ એટલે કે શરૂઆત કરાવે છે. UAA, UAG અને UGA સમાપન સંકેતો છે. એટલે તેને અર્થહીન સંકેતો પણ કહેવાય છે, કારણ કે તે કોઈ એમિનો એસિડ દર્શાવતા નથી અને તે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાની સમાપ્તિ સૂચવે છે. નવો સવાલ, પોઈન્ટ મ્યુટેશન જનીનિક સંકેતને આધારે સમજાવો. તો પોઈન્ટ મ્યુટેશનની વાત આપણે 5મા ચેપ્ટરમાં પણ કરી હતી કે કોઈ એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં DNA માં ફેરફાર થાય તો સિકલ સેલ એનેમિયા જેવી ઘાતક બીમારી થાય, જીવલેણ બીમારી થાય, તો
તો એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થવાથી સિકલ સેલ એનેમિયા જેવી જીવલેણ બીમારી થાય અને પોઈન્ટ મ્યુટેશન કહેવાય, બિંદુવત વિકૃતિ કહેવાય. હવે આ બાબત આપણે જનીન સંકેતોને આધારે સરળતાથી સમજી શકીએ છીએ. અને એ જે સિકલ સેલ એનેમિયાનો ટોપિક આપણે 5મા ચેપ્ટરમાં જોયો, એમાં આપણને ખ્યાલ છે કે સિકલ સેલ એનેમિયામાં હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં 6થા સ્થાને જ્યાં ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ આવવો જોઈએ ત્યાં વેલાઈન આવે છે. એટલે કે હિમોગ્લોબિનના અણુમાં માત્ર એક એમિનો એસિડનું સ્થાન બદલાય છે અને એક એમિનો એસિડનું સ્થાન બદલાવાથી સિકલ સેલ એનેમિયા જેવી બીમારી થાય છે. ઓકે, હવે કોઈ પણ ડીએનએમાં એક નાઇટ્રોજન બેઝ અથવા બે નાઇટ્રોજન બેઝ, એક અથવા બે નાઇટ્રોજન બેઝ ઉમેરાય એટલે વધારાના આવે. જો વધારાના નાઇટ્રોજન બેઝ આવે તો એને દ્વિકૃતિ કહેવાય. અથવા એક કે બે નાઇટ્રોજન બેઝ લોપ પામે, દૂર થાય, ડીએનએ માંથી દૂર થાય તો તેને લોપ પ્રકારની વિકૃતિ કહેવાય. તો લોપ અને દ્વિકૃતિની વાત પણ આપણે 5મા ચેપ્ટરમાં જોઈ છે. પણ ડીએનએ માં કોઈ એક અથવા બે નાઇટ્રોજન બેઝ વધારાના આવે એટલે કે ઉમેરાય, કે એક અથવા બે નાઇટ્રોજન બેઝ દૂર થાય એટલે કે તેનો લોપ થાય, તો ત્યાંથી ડીએનએ ની રીડિંગ ફ્રેમમાં ફેરફાર થાય છે. હવે જો 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ, હવે 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ એ એમઆરએનએ માં પ્રત્યાંગન પામે એટલે એક જનીન સંકેત બને. એ તો હવે આપણે જાણીએ છીએ જનીન સંકેતો ત્રિઅક્ષરી છે. ઓકે, તો જો 3 અથવા 3 ના ગુણાંકમાં, 3 અથવા 3 ના ગુણાંકમાં એટલે કે 6, 3 ગુણ્યા 3 એટલે કે 9, 3 ગુણ્યા 4 એટલે કે 12, તો આવી રીતે 3, 6, 9, 12 વગેરે જેટલા નાઇટ્રોજન બેઝ ઉમેરાય ડીએનએ માં, વધારાના આવે કે ડીએનએ માંથી દૂર થાય, તો એ પ્રમાણે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય એટલે કે વધારાના જનીન સંકેત એમઆરએનએ માં આવે. એટલે દાખલા તરીકે ડીએનએ માં 3 નાઇટ્રોજન બેઝ વધારાના આવ્યા તો એમઆરએનએ માં એક જનીન સંકેત વધારાનો આવે. દાખલા તરીકે ડીએનએ માં 6 નાઇટ્રોજન બેઝ વધારાના આવ્યા તો એમઆરએનએ માં 2 જનીન સંકેત વધારાના આવે. ધારો કે કોઈ સજીવના ડીએનએ માં 6 નાઇટ્રોજન બેઝનો લોપ થયો તો એમઆરએનએ માં 2 ત્રિઅક્ષરી સંકેતો ઓછા આવે. તો આ રીતે 3 કે 3 ના ગુણાંકમાં નાઇટ્રોજન બેઝ ઉમેરાય કે નાઇટ્રોજન બેઝ દૂર થાય, તો એ રીતે 3 કે 3 ના ગુણાંકમાં જનીન સંકેતો એમઆરએનએ માં ઉમેરાય કે દૂર થાય. એટલે જનીન સંકેતો ઉમેરાય કે દૂર થાય એટલે તેનાથી એક અથવા તેના ગુણાંકમાં એટલે કે ગુણક પ્રમાણે એમિનો એસિડ ઉમેરાય અથવા એમિનો એસિડ દૂર થાય. પરંતુ જે જગ્યાએ આ ફેરફાર થાય તેનાથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન થતું નથી. એવા આપણે અહીં સમજીએ. ફરી એકવાર, જો ડીએનએ માં નાઇટ્રોજન બેઝ ઉમેરાય એટલે કે દ્વિકૃતિ થાય તો તેના કારણે એમઆરએનએ માં જનીન સંકેતો ઉમેરાય. એમઆરએનએ માં જનીન સંકેતો ઉમેરાય તો પ્રોટીનમાં એમિનો એસિડ ઉમેરાય. જો ડીએનએ માંથી નાઇટ્રોજન બેઝ દૂર થાય, જેને લોપ પ્રકારની વિકૃતિ કહેવાય, તો એમઆરએનએ માં જનીન સંકેતો દૂર થાય. કેટલા જનીન સંકેત દૂર થશે એ ડીએનએ માં કેટલા નાઇટ્રોજન બેઝ દૂર થયા છે તેના પર આધાર રાખે છે. અને જો એમઆરએનએ માં જનીન સંકેતો દૂર થાય તો પ્રોટીનમાંથી એટલા એમિનો એસિડ દૂર થાય. ઓકે, પરંતુ જ્યાં ફેરફાર થાય એટલે ડીએનએ માં જે જગ્યાએ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ઉમેરો થાય કે દૂર થાય તેનાથી આગળની રીડિંગ ફ્રેમમાં કોઈ ફેર પડતો નથી. આગળની રીડિંગ ફ્રેમમાં કોઈ ફરક નથી પડતો, જે આપણે આ ઇંગ્લિશના એક વાક્ય દ્વારા સમજી શકીશું. આપણે જાણીએ છીએ કે જનીન સંકેતો ત્રિઅક્ષરી છે. તો અહીંયા 3 અક્ષરનું એક શબ્દ, 3 અક્ષરનું એક શબ્દ લઈને આ એક ઇંગ્લિશ વાક્ય છે કે રામ હેઝ રેડ કેપ. તો દરેક શબ્દ, આ દરેક સ્પેલિંગ 3 અક્ષરના છે. તો જનીન સંકેતો 3 અક્ષરના છે. તો જનીન સંકેતોની આ બાબત સમજવા માટે આપણે આ વાક્યની ચર્ચા કરીશું. તો દાખલા તરીકે આ વાક્યમાં એક અક્ષર બી ઉમેરાય છે તો શું ફેર પડશે? તો કે આ બી અક્ષર છે ને એ આ એસ અને આર ની વચ્ચે ઉમેરાય છે, એટલે અહીંયા ઉમેરાય છે. તો આગળની રીડિંગ ફ્રેમ એટલે કે એસ અને આર એટલે કે આર ની પહેલા ઉમેરાય છે, એટલે આ આગળની રીડિંગ ફ્રેમ રામ હેઝ એમાં કોઈ ફેર નહીં પડે. તો બી ઉમેરાય છે તો રામ હેઝ, અહીંયા બી ઉમેરાયો એટલે બી આર ઈ
પછી ડી પાછળ ધકેલાશે એટલે મતલબ કેપ પાસે ધકેલાશે એટલે ડી સી એ અને પી છૂટો પડશે. હવે બે અક્ષર ઉમેરાય છે બી અને આઈ. તો રામેશ બી આઈ એની સાથે આર ઈ ડી સી અને એપી છૂટા પડશે. ત્રણ ત્રણના ઝુમખા બનશે વધારાના અક્ષર ઉમેરાવાથી. પછી રામ હેઝ હવે જી ત્રીજો અક્ષર ઉમેરાય છે બી આઈ જી બરાબર. તો આર આની સાથે જતો રહેશે એટલે આર ઈ ડી સી આની સાથે જતો રહેશે એટલે સી એ પી. તો આર આની સાથે ગયો એટલે આર ઈ ડી આ ત્રણ અક્ષરનું ઝુમખું બન્યું બરાબર. તો આ ત્રણ અક્ષરનું ઝુમખું અહીંયા બની ગયું એટલે સી આની સાથે જોડાઈ જશે એટલે સી એ પી. એટલે નવું વાક્ય બન્યું, પરિણામી વાક્ય બન્યું રામ હેઝ બિગ રેડ કેપ. તો જ્યાં ત્રણ અક્ષર ઉમેરાયા એની આગળની રીડિંગ ફ્રેમ એટલે રામ હેઝ ત્યાં કોઈ ફરક નથી પડતો. ચાલો તો આ અક્ષર ઉમેરાવાની વાત થઈ એટલે કે દ્વિકૃતિ પ્રકારની વિકૃતિ થઈ. અહીં આ એબીસીડી નો એક અક્ષર એ આપણે ડીએનએ માં એક નાઇટ્રોજન બેઝ એની સાથે સરખાવી શકીએ. હવે રામ હેઝ રેડ કેપ. હવે આમાંથી આપણે રેડ શબ્દનો લોપ કરવો છે. હવે રેડ શબ્દનો લોપ કરવો છે આ એટલે આર ઈ ડી ત્રણ અક્ષરનો લોપ થશે. તો પહેલા એક અક્ષર નીકળશે તો રામ હેઝ આર નીકળી જાય છે તો ઈ ડી સી ત્રણ ત્રણનું ઝુમખું બને તો એપી. હવે ઈ નીકળે છે તો રામ હેઝ ડી સી એ બરાબર અને પી અલગ થશે. હવે ડી નીકળી જાય છે તો રામ હેઝ સી એ પી આ ડી નીકળી ગયો એટલે રામ હેઝ કેપ. તો પરિણામી વાક્ય બન્યું રામ હેઝ કેપ. તો જ્યાંથી અક્ષર ઉમેરાયા કે જ્યાંથી અક્ષર દૂર થયા તેની આગળની રીડિંગ ફ્રેમ એટલે કે રામ હેઝ એમાં કોઈ નથી ફરક પડતો, પણ પછીથી પરિણામી વાક્ય જે બને એમાં ફેર પડે છે. ઓકે, તો આ રીતે ડીએનએ માં કોઈ એક નાઇટ્રોજન બેઝ અથવા બે નાઇટ્રોજન બેઝ અથવા ત્રણ નાઇટ્રોજન બેઝ ઉમેરાય અથવા દૂર થાય તો એ પ્રમાણે જનીન સંકેતો ઉમેરાય અથવા જનીન સંકેતો દૂર થાય. એ પ્રમાણે પ્રોટીનમાં એમિનો એસિડ ઉમેરાય અથવા પ્રોટીનમાંથી એમિનો એસિડ દૂર થાય. આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કે લોપ વિકૃતિ કહેવાય છે. લોપ એટલે એમાં દૂર થવું, વિઘટન થવું. ઇન્સર્શન એટલે વિકૃતિ. તો રીડિંગ ફ્રેમ બદલાય છે એટલે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કે લોપ વિકૃતિ કહે છે. તો આ વાત થઈ જનીનિક સંકેતને આધારે પોઈન્ટ મ્યુટેશન પ્રકારની વિકૃતિ કેવી રીતે આવે છે તે રીતે. અહીં આપણે આ લેક્ચર પૂર્ણ